હા ગાઈસ, ગુડ મોર્નિંગ અને જય માતાજી. આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નાઈ ધોઈને આપણે થઈ ગયા છે તૈયાર અને હવે કરશું આપણે નાસ્તો. નાસ્તામાં આવી ગઈ છે ખીર, હું અને જાનવીબા. ચાલો નાસ્તો કરવા. નાસ્તો કરીને આપણે જશું આપણી દુકાને. તો મળીએ આપણે. આપણે પહોંચી ગયા આપણી હોટલે. તમે જોઈ શકો છો આ છે સવારનો નજારો. અને હવે બધા ખાટલા આપણે અંદર મૂકી દઈશું અને એના ઉપર ગોઠવી દઈશું પાટિયા. હવે આપણે સાફ સફાઈ કરી દઈશું. પહેલા ટેબલ સાફ કરીશું અને પછી ખાટલા પર મૂકેલા પાટિયા સાફ કરી દઈશું. તમે જોઈ શકો આપણે સાફ કરી દીધા પાટિયા અને ટેબલ બંને. હવે જશું આપણે ગામમાં દહીં લેવા માટે. આ છે અમૂલની એજન્સી, ત્યાંથી આપણે દહીં લેવાનું છે. આપણને દહીં આપી દીધું છે અને દહીં લઈને આપણે હવે જશું પાછા આપણી હોટલે. વચ્ચે આવે છે બાપા સીતારામની મઢુલી, તો બધા દર્શન કરી લો. બોલો બાપા સીતારામની જય. અને સીધો રસ્તો જાય છે આપણી હોટલે. આ બાજુમાં આવેલી છે પંજાબ બેંક. જમવાનું થઈ ગયું છે તૈયાર. સબ્જી તૈયાર થઈ ગઈ છે. આ બાજુ રોટલા બની ગયા છે. તો ચાલો બધા જમવા માટે. બાજરીના રોટલા અને શાક. ગ્રાહકને જમવાનું આપણે આપી દીધું છે અને બધા શાંતિથી જમી રહ્યા છે. બે ગ્રાહક જમીને હાથ ધોવા માટે જાય છે. તે કહે છે અમે જમી લે. હવે હું બેસી ગયો છું જમવા માટે. તો બધાને જમવું હોય તો આવી જાઓ. ચાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બનાવી દીધી છે ચા. જેને પણ પીવું હોય તે આવી જાઓ ચા પીવા માટે આપણી હોટલે. આપણે બેસી જઈએ છીએ ચા પીવા માટે. જેને પણ ચા પીવો હોય તે આવી જાઓ આપણી હોટલે ચા પીવા માટે. આ છે આપણી હોટલનો સાંજનો નજારો. તમે જોઈ શકો છો. આ બાજુ ગાયો ચરીને ઘરે જઈ રહી છે અને બીજી બાજુ કબૂતર દાણા ચરી રહ્યા છે. વિદ્યાપુર ચોકડીનો સાંજનો નજારો તમે જોઈ શકો છો. અને આ છે મહારાણા પ્રતાપ સર્કલ. અને હવે જશું આપણે ઘરે. મળીએ બીજા વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો છે તે કહેતા જજો કોમેન્ટમાં.